હું કર્ણ બ્રહ્મભટ્ટ ડોકરા રનિંગ ક્લબનો એક ભાગ છું. સૌથી મોટી વસ્તુ કે જ્યારે અમે લોકો ગેટ ટુગેધરનું આયોજન કરવા અમે લોકો વિચારી રહ્યા હતા ત્યારે ડીસામાં અમે બહુ ટેન્શનમાં હતા કે આટલા મોટા ડોકરા પરિવારના ભાઈ બહેનોને કઈ રીતે મેનેજ કરવા, આટલી મોટી સંખ્યાને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવી કે કઈ રીતે રાખવા. એમાંના ડીસા ડોકરા રનિંગ ક્લબમાંથી 2 સિનિયર મેમ્બર જેમણે આવીને મારા ખભા પર હાથ મૂકીને મને એવું કહ્યું કે કરણ સર, આપણા ડોકરા પરિવારના 1000 વ્યક્તિઓ પણ આવશે ને તો પણ અમે જગ્યા ખૂટવાની દઈએ એ અમને તમને ભરોસો આપીએ છીએ. એ વ્યક્તિઓનું નામ હતું નિકુંજભાઈ પટેલ અને કેતનભાઈ પટેલ. એમના માટે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. સ્પેશિયલી થેન્ક્સ ટુ ડીસા ડોકરા ટીમ કે જેમને દિવસ રાત એક કરીને સવારથી સાંજ સુધી એમના પોતાનો નોકરી ધંધો છોડીને સવારથી ઘર છોડીને અહીંયા આવીને રાત સુધી કામ કરીને આ સુંદર પ્રમાણનું આયોજન કર્યું છે. એમના માટે જેટલી આપણે તાળીઓ પાડીએ એટલું ઓછું છે. બીજું એ કહીશ કે ગેટ ટુગેધર કરવાનો મેઇન હેતુ એ હતો કે દુનિયાને પણ ખબર પડે કે ડોકરા રનિંગ ક્લબ માત્ર રનિંગ નથી કરાવતું, એક જીવન જીવતા પણ શીખવાડે છે. તો સૌથી મોટી વાત એ છે કે ગેટ ટુગેધરમાં તમે આપ સૌ એકબીજાના કોન્ટેક્ટ લો, એકબીજાના અનુભવ લો, એકબીજા પાસેથી શીખો, એકબીજા પાસેથી ઇન્સ્પિરેશન અને મોટિવેશન લો, એકબીજાની સારી સારી બાબતોનું જ્ઞાન લો. એને કહેવાય ગેટ ટુગેધર. ડોકરા રનિંગ ક્લબમાં 4 વર્ષથી બાળકથી માંડીને 77 વર્ષના વૃદ્ધ સુધી દરેક વ્યક્તિના એજ કેટેગરી વાઇઝ, ભાઈ હોય કે બહેન હોય, દરેક વ્યક્તિઓ દોડી રહ્યા છે. સ્કૂલ કોમ્પિટિશન હોય ત્યાંથી માંડીને મેરેથોન સુધી કે પછી ખેલ મહાકુંભમાં કેટલા રનર આપણા સ્ટેટ ચેમ્પિયન બની ગયા, કેટલાક મોટી ઉંમરના વ્યક્તિઓ ફૂલ મેરેથોન રનરમાં વિનર બન્યા છે. તો ઘણા બધા એચિવમેન્ટ થયા છે. ડોકરા રનિંગ ક્લબમાં રનિંગનો મતલબ એ નહીં કે સ્પીડ કે ટાઈમિંગ ઘટાડવો, એ મોટું રિઝલ્ટ નથી. ફોર એક્ઝામ્પલ, ડોકરા રનિંગના ક્લબના કારણે ઘણા ભાઈ બહેનોને જે લોકો વર્ષોથી બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડમાં સંકળાયેલા હતા એ લોકોની બીમારીઓ દૂર થઈ ગઈ છે. ન માત્ર બીમારીઓ દૂર થઈ ગઈ છે, એ લોકો જે ટેબ્લેટ્સ ઉપર ડિપેન્ડ હતા એમાંથી પણ એ લોકો રિમૂવ થઈ ગયા છે. જે લોકો વર્ષોથી અસ્થમેટિક પેશન્ટ હતા, નાનપણથી અસ્થમેટિક પેશન્ટ હતા, જે લોકો પંપના સહારે જીવતા હતા, એ લોકોના પંપ છૂટી ગયા છે. જે લોકો ઓવર થિંકિંગના શિકાર હતા, સ્ટ્રેસ, ડિપ્રેશન, જે લોકો રાતે સૂઈ નહોતા શકતા, જે લોકો બીડી, સિગરેટ, તંબાકુ, દારૂનું સેવન કર્યા વગર એ લોકોને ઊંઘ નથી આવતી, એ આજે સવારમાં ઉઠીને 5 વાગે ઉઠીને ગ્રાઉન્ડ ઉપર આવીને દોડે છે. તો આ છે ડોકરા રનિંગ ક્લબ. સૌથી મોટી વાત એ છે, એક તમને કેસ કહીશ. એ બેનનું હું નામ નહીં કહી શકું. એમનો જસ્ટ 5 દિવસ પહેલાં જ ફોન આવ્યો હતો કે સર, મને કેન્સર છે અને હું 3rd સ્ટેજમાં છું અને ડૉક્ટરે મને 10 મહિના જ કહ્યા છે. 10 મહિના પછી સર હું જતી રહીશ. સર, મારું એક સપનું છે કે હું 5 કિલોમીટર દોડું. એ બેનને મેં તાત્કાલિક ધોરણે મેં એમનું એડ્રેસ લીધું, મેં એમના ઘરનું લોકેશન લીધું અને મેં એમને આશ્વાસન આપ્યું છે કે આ પહેલી થનારી મેરેથોનમાં એ બેન 10 કિલોમીટર દોડશે. તો આને કે આ મીન્સ કે શું, આ રિઝલ્ટ નથી. બીજી વસ્તુ એ કેવી છે મારે તમને, કે મારું જે સપનું હતું હું દોડું અને આખા દેશને દોડાવું, એ સપનું માત્ર મારું હવે નથી રહ્યું, આપણા બધાનું રહ્યું છે. તમારા લોકોના સપોર્ટ વગર ક્યારેય આ વસ્તુ પોસિબલ નથી. માટે તમે પોતે જાતે લીડર બનો, તમારા ગ્રુપના લીડર બનો, તમે તમારા ડોકરા ક્લબના લીડર બનો, તો જ આ સપનું પૂરું થઈ શકશે. લીડરનો મતલબ એ નથી કે રનિંગમાં સૌથી આગળ રહે. લીડરનો મતલબ એ છે કે સૌથી બધાને સાથે લઈને દોડે. માટે મારી એક સંકલ્પ મારે તમારી સાથે સૌ પાસેથી કરાવડાવો છે કે આપ સૌ દરરોજ દોડો, નિયમિત દોડો અને બીજાને પણ દોડાવો. 2 સંકલ્પ આપણે લેવાના છે. પહેલું કે જે કંઈ પણ આપણે રનિંગ કરીએ છીએ એ તમારો ફોટોગ્રાફ તમારે સ્ટેટસ ઉપર મૂકવાનો ડેલી. જે કંઈ બી તમારું રનિંગ પ્રોગ્રેસ છે એ તમારે સ્ટેટસ ઉપર મૂકવાનું. અને દરેક વ્યક્તિએ દર 10 દિવસે એક વ્યક્તિ તમારે લઈ આવવાનો, ભલે તમારો મિત્ર હોય, તમારો સગાવાળા હોય, તમારો પાડોશી હોય.
કે પરિવારમાંથી હોય, પણ ફરજિયાત જો આ સંકલ્પ લઈશું અને આ પ્રમાણે આપણે ચાલીશું તો જે અત્યારે 800ની સંખ્યા જોઈ રહી છે ને, તો નેક્સ્ટ ટાઈમ 7000 લોકો હશે, હું ગેરંટી આપું છું તમને. ડોગરા રનિંગ ક્લબની પાઇપલાઇનમાં ઘણા બધા પ્રોજેક્ટ છે અને ટૂંક સમયમાં ક્વાર્ટરલી દર વખતે તમને લોકોને સરપ્રાઇઝ મળતી રહેશે. અમે ટોટલ 10 મેટ્રો સિટીના અમે લોકોએ પ્લાન કરી ચૂક્યા છીએ અને હજારોની સંખ્યામાં અમે લોકો ડોગરા રનિંગ ક્લબમાં અમને જોડાવા માટે પૂરેપૂરી અમે તૈયારી સાથે બેસીએ છીએ. માટે ચાલો આપણે સૌ ન માત્ર પોતે દોડીએ, બીજાને પણ દોડાડીએ, સાથે દોડીએ અને સાથે આગળ વધીએ. જય હિન્દ. એક બીજી વાત કરવી હતી, સોરી ઉપર આવતી રહે. એક વ્યક્તિનું હું નામ કે 2 લીટી કહીશ, કદાચ તમને લોકોને ભૂખ તો લાગી છે પણ છતાં હું તમને કહીશ. મારા વાઈફનું નામ છે આકૃતિ જોશી. આ જેમ આપણે એકબીજાને પીઠબળ આપીએ છીએ ને, એકબીજાને મોટિવેટ કરીએ છીએ, તો દર 15 દિવસે જ્યારે અમે લંચ અને ડિનર કરવા બેસીએ છીએ ત્યારે આ મારા વાઈફ મને હંમેશા કહે છે કે તારે જમ્મુ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી જવું હોય તો તું જા, તારું ઘર અને તારી છોકરીની જવાબદારી મારી, તું જરાય ટેન્શન ના લેતો, હું તારી સાથે હતી, તારી સાથે છું અને જિંદગી પર તારી સાથે રહીશ. બસ તું ડોગરા ક્લબને હંમેશા વેગ આપતો રહેજે. થેન્ક યુ. અને આ વાત જ મારે કરવી હતી કે આટલું બધું સાહેબ કામ કરે છે. સવારે 3 વાગે જાગી જઈને ધાનેરા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, આબુ રોડ બધાને કનેક્ટેડ થવું